જો મિત્રો અમારા આજે તારીખ છે 13/3/2026 તારીખ 13/3/2026 આ અમારા ચણા વઢાઈ ગયા છે. અને બીજું છે કે જો અમે અહીંયા ઉનાળો હોય ને કબૂતર માટે અહીંયા પાણી પીવાનું રાખ્યું છે કે જેથી કબૂતર છે એ પાણી પણ પી જાય અને નાહી પણ લે. આગળ જો કબૂતર નાહતા હતા પણ છેટેથી વિડીયો ઉતારેલો એટલે દેખાડવાનું નહીં. જો અહીંયા આવી રીતે અમે થોડોક પોઈન્ટ ખુલ્લો રાખીએ છીએ કે જેથી કબૂતર છે એ અહીંયા પાણી પણ પી લે અને નાહી પણ લે. જો તમારે ઉનાળામાં પાણી હોય તો ભાઈ આ રીતે પક્ષી માટે છે ને હવે એક ખાડો તૈયાર રાખજો જેથી તમે કોઈ પક્ષી તરસ્યા ન રહે. અને બીજું જો આ અમારું ખેતર છે, આખું દેખાઈ રહ્યું છે જુઓ. છે અને જો આ મોદીના કમાન્ડો છે. મોદીના કમાન્ડો અત્યારે ખેતરમાં વ્હાઇટ કલરના કમાન્ડો છે એ ચક્કર મારી રહ્યા છે. જો ચણાનું ખેતર છે, અડધું વઢાઈ ગયું છે, હજી અડધું બાકી છે. આ સાઈડ બાકી છે. જો બધું ઓલી સાઈડ બાકી છે, કાલે વઢાઈ જશે. કારણ કે ચણા છે સવારમાં જ વાઢવાના હોય છે. આખો દિવસ વાઢીએ તો એ ચણાના પોપટા ખરી જાય એટલે નુકસાન પડે. એટલે અમને મજૂરને કહેલું છે કે ભાઈ 9 વાગ્યા સુધી જ વાઢવું, પછી તમે બીજા કામે જઈ શકશો. એટલે અમે એવું કરેલું છે. જુઓ, અમારો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર કરજો. આવજો મિત્રો. જે સામે ચારાનો ઢગલો પડેલો છે એ પણ વેચવો છે, કોઈને લેવો હોય તો કરજો કોન્ટેક. હું તમને નજીકથી બતાવી દઉં છું. જોરિયો જે સામે ઢગલો દેખાય છે કોરો ચારો છે, વરસાદ પછી નીકાળેલો છે. અને જે કોઈને લેવો હોય તો અમારો સંપર્ક કરે. આવજો મિત્રો.